કેમ છો બધા? પાટીદાર વિદ્યાર્થી મંડળ ભુજ આયોજિત આ 14મો વાર્ષિક ઉત્સવ અને સરસ્વતી સન્માન કાર્યક્રમમાં બધા પધારેલા અતિથિ વિશેષ મહાનુભાવો અને આ યંગસ્ટર ભાઈઓ અને બહેનો વતી હું પારસિયા બિપિન, હું પારસિયા જીનલ, અમે રમત ગમત સમિતિ દ્વારા આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. તો હવે બધા જ ભાઈ બહેનો જેણે વિવિધ રમતોમાં ભાગ લીધો હતો તે તેમના ઇનામોની રાહ જોઈ રહ્યા છે. તો હવે આપણે કાર્યક્રમને સમયને ધ્યાનમાં રાખીને રમત ગમતમાં સિદ્ધિ પામેલા વિદ્યાર્થીઓનું ઇનામ આપી સન્માન કરશું. તો હવે આપણે ઇનામોનો દોર શરૂ કરીએ. તો સૌપ્રથમ હું રમત ગમતના દાતાશ્રી ધોળુ એસોસિએટ્સ મનસુખભાઈ એસ ધોળુ જે વકીલ છે તેમને હું આઉટ કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવી અને અમારા તેજસ્વી તારલાઓનું સન્માન કરે. પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ ધોળુ એસોસિએટ્સ. સૌપ્રથમ તો દોડમાં ત્રીજા નંબર ઉપર આવે છે દોડમાં થર્ડ રેન્ક ઉપર છે વાસાણી મયુરી અને સેકન્ડ નંબર છે ભગત અંકિતા. ફર્સ્ટ ઉપર છે ધોળુ મિનલ. હવે હું વિદ્યાર્થીનીઓમાં ભાગ લીધેલ કબડ્ડીની સ્પર્ધામાં રનર્સઅપ ટીમના સભ્યોને વિનંતી કરીશ કે તેઓ પોતાનું ઇનામ સ્વીકારે. કબડ્ડીની રનર્સઅપ આખી ટીમ આવે ઉપર. નામ લીંબાણી છાયા કેપ્ટન, ધોળુ મિનલ, મેપાણી કૃપાલી, રામાણી મનીષા અને રૂડાણી ધ્રુતિ. નાઉ કમ ઓન ધ સ્ટેજ કબડ્ડી રનર્સઅપ. હવે હું રમત ગમતના નવા દાતાશ્રી રતનસિંહભાઈ દેવસિંહભાઈ માકાણીની સુપુત્રી શીતલબેન યોગેશ ભોજાણી જે કોટડા ચક્કરમાં શિક્ષિકા તરીકેનું યોગદાન આપે છે, તો શીતલબેન યોગેશભાઈ ભોજાણીને આઉટ કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવે અને અમારી કબડ્ડીની વિનર ટીમને તેમનું ઇનામ આપી પ્રોત્સાહિત કરે. નાઉ કમ ઓન ધ સ્ટેજ શીતલબેન યોગેશભાઈ ભોજાણી. તેમના નામ છે ભગત અંકિતા. પારસિયા જીનલ જે રમત ગમત સ્પોર્ટ મંત્રી છે આપણા યુનિયનના, છાભૈયા અંકિતા, લીંબાણી ભાવિકા અને માકાણી ભાવિકા. પ્લીઝ નાઉ કમ ઓન ધ સ્ટેજ. તેમની ટ્રોફી સ્વીકારશે પ્લીઝ. રમતની સ્પર્ધામાં વોલીબોલની સ્પર્ધા બોયઝ અને ગર્લ્સ માટેની જીમખાના ભુજ ખાતે આપણે આયોજન કર્યું હતું. તો હું આઉટ કરીશ કે વોલીબોલની રનર્સઅપ ટીમ ફોર ગર્લ્સની મેમ્બરો અહીંયા આવશે સ્ટેજ ઉપર અને તેઓ શીતલબેન યોગેશભાઈ ભોજાણીના હસ્તે તેમનું ઇનામ આપી ઇનામ સ્વીકાર કરશે. પ્લીઝ નાઉ કમ ઓન ધ સ્ટેજ. ભગત અંકિતા, પારસિયા જીનલ, છાભૈયા અંકિતા,
લીંબાણી વૈશાલી અને રૂડાણી ધ્રુતિ. कुछ करिए નસેન સાહેબ વોલીબોલ. हाय कुछ करिए बस बस बड़ा बोले अब कुछ करिए થેન્ક યુ શીતલબેન, આભાર. ओ कोई तो चल सिद्ध फड़िए तू बेतरिए या मरिए हाय कोई तो चल सिद्ध फड़िए હવે હું આવું જ કરીશ કે રમત ગમતના નવા દાતાશ્રી કેકેપી માર્કેટિંગ ન્યૂ સ્ટેશન રોડ ભુજ એમના ઓનર અથવા કોઈ પણ પ્રતિનિધિને આવું જ કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવી અને અમારી વોલીબોલ વિનર ટીમને તેમનું ઇનામ આપી પ્રોત્સાહિત કરશે. પ્લીઝ નાઉ કમ ઓન ધ સ્ટેજ કેકેપી માર્કેટિંગ એની મેમ્બર્સ ઓર ઓનર પ્લીઝ. વોલીબોલની વિનર ટીમ છે માકારી સોનાલી જે કેપ્ટન હતા, ધોડુ ઉર્વી, સેંગાણી હેતલ, ધોડુ રાજેશ્રી, ધોડુ મિનલ. જે સકર કોટરાની બધું છે છોકરીઓ. જોરદાર તાળીઓથી Please, વધાવી લેશો તાળીઓ આપણે એ લોકોને. कूचों में गलियों में राशन की फलियों में बैलों में बीजों में ईदों में बीजों Member of में KKP Marketing, रेतों please. के दानों में फिल्मों के गानों में सड़कों के गड्ढों में હવે હું રમત ગમતના દાતાશ્રી પેટસન ઇલેક્ટ્રોનિક ન્યૂ સ્ટેશન ઓર ભુજ એમના ઓનર અથવા પ્રતિનિધિને આવું જ કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવી અને અમારી વોલીબોલની રનર્સઅપ ટીમને તેમનું ઇનામ આપી પ્રોત્સાહિત કરે. પ્લીઝ નાઉ પેટસન ઇલેક્ટ્રોનિક્સ ન્યૂ સ્ટેશન રોડ ભુજ. किसना यूं ही पत्थर વોલીબોલ રનર્સ ટીમના નામ છે ભાવાણી સાગર કેપ્ટન હતા, જે ભાવાણી હિરેન, વેલાણી અજય, વાસાણી અંકિત, પારસિયા હાર્દિક, પારસિયા ધર્મેશ અને રંગાણી પાર્થ. નાઉ આઈ રિપીટેશન ભાવાણી સાગર, ભાવાણી હિરેન, વેલાણી અજય, વાસાણી અંકિત, પારસિયા હાર્દિક, પારસિયા ધર્મેશ અને રંગાણી પાર્થ. જેઓ વોલીબોલ રનર્સઅપ ટીમના વિજેતા છે. પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ. પેટસન ઇલેક્ટ્રોનિક્સ ઓનર ઓફ વોલીબોલની રનર્સઅપ ટીમને એટલું જ કહેવું છે કે તારાની જેમ ચમકતા રહો, ફૂલોની જેમ મહેકતા રહો. અમારી તમન્ના છે કે એટલી તમે સદાય જીતતા રહો. હવે રમત ગમતના દાતાશ્રી વેબકોમ ભુજ લાલ ટેકરી તેમના સભ્યને આવું જ કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવી અને અમારી વોલીબોલ વિનર ટીમને તેમનું પ્રોત્સાહન આપી પ્રોત્સાહિત કરે. પ્લીઝ. વોલીબોલ વિનર ટીમના મેમ્બરના નામ છે જિગ્નેશ હરબાણી જે કેપ્ટન હતા, રૂડાણી દીક્ષિત, નાગરાણી રિતિક, ભગત અમિત, પોકાર હરેશ, પારસિયા તેજસ, ચોપડા નયન જે છેલ્લા 3 વર્ષથી આ જ ટીમ ચેમ્પિયન થઈ રહી છે. જોરદાર તાળીઓ આ ટીમ માટે આપણે. પ્લીઝ ક્લેપ ક્લેપ ક્લેપ. જેનામાં જિગ્નેશ હરપાણી અમારા રમત ગમત સમિતિના ચેરમેન જેમને પ્રમુખ છે અમારી સમિતિના રમત ગમત સમિતિના. મેમ્બર ઓફ webcom.com. આપણા પાટીદાર સમાજમાં રમત ગમતનો કાર્યક્રમ હોય અને ક્રિકેટ ના હોય એવું કઈ બનતું હશે તો આપણા ભાઈઓ માટે તો ક્રિકેટ ના હોય એ તો શક્ય જ નથી, કારણ કે ક્રિકેટ વિનાની રમત તો મીઠા વિનાની રસોઈ જેવી લાગે છે.
અરે પાટીદાર શબ્દ આવ્યો તો તેના પરથી મને યાદ આવે છે કે સિંહ જેવું કાળજું રાખે, શિયાળ જેવી ચતુરાઈ રાખે, ઘેટા જેવી એકતા રાખે, રાજા જેવા ઠાઠ રાખે, પર્વત જેવી ઊંચાઈ આંબે, વિમાન જેવી ઉડાન ભરે, એ તો ભાઈ પાટીદાર જ હોય. હવે હું રમત ગમતના દાતાશ્રી ગુરુકૃપા પ્લાય મુન્દ્રા તેમને આઉટ કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવી અને અમારી ક્રિકેટ રનર્સઅપ ટીમના છોકરાઓને તેમનું ઇનામ આપી પ્રોત્સાહિત કરે. નાવ ગુરુકૃપા પ્લાય મુન્દ્રા. ક્રિકેટની ટીમમાં કુલ 8 ટીમોએ ભાગ લીધો હતો. તેમની ખબર જ હશે, ક્રિકેટ એવી ગેમ છે કે છેલ્લા દડાઓની સંખ્યામાં પણ બાજી પલટાઈ જાય છે, એમાં પણ સુપર 6 ની ટુર્નામેન્ટ. તો ક્રિકેટ રનર્સઅપ ટીમના નામ છે જિગ્નેશ હરપાણી કેપ્ટન, રૂડાણી દીક્ષિત, નાકરાણી રીતિક, પોકાર હરેશ, પારસિયા તેજસ, ભગત અમિત. મુન્દ્રા જે મુન્દ્રા પેઢી ધરાવે છે અને આપણી ભુજ યુનિયનમાં તેમનું સંલગ્ન છે, તે બદલ સ્પેશિયલ થેન્ક્સ ગુરુકૃપા મુન્દ્રા. હવે હું આઉટ કરીશ કે જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન કેશુભાઈ પારસિયાને રિક્વેસ્ટ કરીશ કે તેઓ સ્ટેજ ઉપર ઓલરેડી છે અને એને અમારી સેન્સાય ક્રિકેટ એટલે વિનર ટીમનું તેમને પ્રોત્સાહન આપી તેનું ગૌરવ વધારશે. પ્લીઝ નાવ કમ ઓન ધ સ્ટેજ કેશુભાઈ પારસિયા. ક્રિકેટની વિનર ટીમ છે વેલાણી જયસુખ, વેલાણી અજય જે કેપ્ટન હતા, વેલાણી મિતુલ, ભાવાણી સાગર, નાકરાણી દીપેશ અને નાકરાણી જયદીપ. The two winners of our brothers. Please now come on the stage, players of cricket winner team. વેલાણી જયસુખ, વેલાણી અજય, વેલાણી મિતુલ, ભાવાણી સાગર, નાકરાણી દીપેશ, નાકરાણી જયદીપ. કેશુભાઈ પારસિયાને સ્પેશિયલ થેન્ક્સ કહીશ કે કારણ કે અમને જે મહાનુભાવો છે તેમની સલાહ સૂચનો તેના તરફથી જ મળે છે અને બીજી પણ કોઈ પણ યુનિયનની પ્રવૃત્તિ હોય તો અમે તેમના પાસે જઈએ છીએ અને જે પણ સલાહ સૂચન હોય તે પ્રેમથી આપે છે અને તેને તાળીઓથી વધાવી લેશું. પ્લીઝ નાઉ આઈ રિક્વેસ્ટ ક્લેપ 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 પ્લીઝ કેશુભાઈ પારસિયા. એમને હું આઉટ કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવે અને અમારા બેસ્ટ ફોર ક્રિકેટ માટે તેમનું ઇનામ આપી પ્રોત્સાહિત કરે. બેસ્ટ બેટ્સમેનમાં જાય છે એવોર્ડ જિગ્નેશ હરપાણી જેને 1 ઓવરમાં 5 ચોકા નાખીને બેસ્ટ બેટ્સમેનનો ખિતાબ હાસિલ કર્યો છે. જિગ્નેશ હરપાણી જે આપણે યુનિયનના રમતગમત સમિતિના પ્રેસિડેન્ટ એટલે પ્રમુખ છે રમતગમત સમિતિ. સુપરસ્ટાર રહ્યા છે ક્રિકેટના, તેમને 2 પદવી તેમના હાથમાં જાય છે. તો ફાઇનલ મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સિરીઝ જે જાય છે અજય વેલાણી. તાળીઓથી વધાવો.
વેલાણી. પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ. ક્રિકેટની ભારે રમઝટ એવી તો જામી હતી કે તેના પરથી મને ઉડતી એક યાદ આવે છે. આંખોમાં વિકાર નહીં, મનમાં ધિકાર નહીં, જીભમાં તિરસ્કાર નહીં, અંતરમાં અંધકાર નહીં અને પાટીદારોમાં તકરાર નહીં. નીતિશાસ્ત્રમાં નૈતિકતાને ધ્યાનમાં રાખી ખરા ખોટાનો ચુકાદો આપનારા અમ્પાયરોને કેમ ભૂલાય અને સાથે સાથે સ્કોરરને તો ના જ ભૂલી શકાય. તો હું ફરીથી આઉટ કરીશ કે શ્રી ગુરુકૃપા પ્લાય મુન્દ્રા તેમના ઓનર અથવા પ્રતિનિધિને આઉટ કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવી અને ઇનામો આપી પ્રોત્સાહિત કરે. જે આપને સ્કોરર તરીકે ફરજ બજાવી એ તો આપણા માટે સાવ ગૌરવની વાત કહેવાય. કારણ કે સ્કોરરની બુકમાં આઈ થિંક 7 જેટલી વિગતો ભરવામાં આવે છે. એનામાં છોકરીઓને તો શું ખબર પડે ક્રિકેટમાં. વાસાણી ખુશાલી માટે જોરદાર તાલીઓ વગાડજો. સ્કોરર હતા વાસાણી ખુશાલી, લીંબાણી ભાવેશ, પોકાર પ્રભુ. Thank you ગુરુકૃપા પ્લાય મુન્દ્રા. સ્પેશિયલ થેન્ક સેકન્ડ ટાઈમ બીકોઝ યુ આર અ લીવ ઇન મુન્દ્રા અને સંલગ્ન અમારી ભુજ યુનિયન તરફથી છે તો થેન્ક યુ. હવે બેસ્ટ ફોર વોલીબોલ તેજસ્વી તારલાઓને સન્માન કરવા નખત્રાણા ફ્રેન્ડ્સ ગ્રુપના તમામ મેમ્બરો અહીં આવે. પ્લીઝ રિક્વેસ્ટ તમામ મેમ્બરો અહીં સ્ટેજ ઉપર આવે અને અમારા બેસ્ટ ફોર વોલીબોલના તેજસ્વી તારલાઓનું સન્માન કરી તેમને પ્રોત્સાહિત કરે. પ્લીઝ નખત્રાણા ફ્રેન્ડ્સ ગ્રુપ આ તો બહુ અલગ કહેવાય. નખત્રાણા ફ્રેન્ડ્સ ગ્રુપમાં અમને દિવાણી સાહેબે કહી દીધું હતું કે જાહેરાત કરતી હતી ઇનામની અને બધાએ ફ્રેન્ડ્સ વચ્ચે ભાગીદારી કરવી એ તો આપણા માટે સાવ ગૌરવની વાત કહેવાય. Please now come on the stage. બેસ્ટ સર્વિસર હતા ધર્મેશ પારસિયા. Best tournament player રૂડાણી દીક્ષિત. Please now come on the stage. Player of volleyball best. જીગ્નેશ સરપાણી છે અમારી યુનિયનના રમતગમત સમિતિના મેન પ્રમુખ છે. બેસ્ટ સેન્ટર હાર્દિક પારસિયા.
અંતમાં હું એટલું જ કહીશ, તું ધારે તો તોફાનોને ફગાવી શકે છે, તું ધારે તો ચટ્ટાઓને ફરાવી શકે છે. પગલા ઉપાડ એ પાટીદારના સંતાન, તું ધારે તો દુનિયાને પણ ફગાવી શકે છે. અને હું પણ અંતમાં એટલું જ કહીશ, દૂર કરીશો તો પણ દિલમાં રહેશો, સમયના સથવારે ફરી મળતા રહેશું. આમ તો હું પણ ચંદ્ર નથી, છતાંય કરશો યાદ તો અમાસમાં પણ મળતા રહેશું. થેન્ક યુ. થેન્ક યુ. હવે હું ભાવેશ લીમાણી અને રૂડાણી ધ્રુતિને આવું જ કરીશ કે તેઓ મંચ પર આવી અને તેમનો આગળનો દોર